હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવા રવા બેસનના ઉત્તપમ. આ ઉત્તપમ આપણે વેજીટેબલનો ઉપયોગ કરી અને 10 થી 15 મિનિટમાં બની જાય તેવા એકદમ હેલ્ધી નાસ્તો તૈયાર થઈ જાય છે. આ નાસ્તો તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો. અહીં અમે 50 ગ્રામ જેટલી પાલક લીધેલી છે અને તેને આપણે રફલી કટ કરી લેવાની છે. આ રીતે મોટું મોટું કટિંગ કરીને પાલકને સરસથી મિક્સર જારમાં કટ કરી દેવાની છે. ત્યારબાદ તેમાં એડ કરીશું આપણે 1 નાનો કપ કોથમીર અને 1 આદુનો ટુકડો, 3-4 લસણની કળી અને 2 નંગ લીલા મરચાના ટુકડા અને ગ્રીન કલર જળવાઈ રહે તેના માટે 1 ટેબલસ્પૂન ખાંડ અને 1 કપ દહીં. અહીંયા મેં દહીં ખાટું લીધેલું છે જેથી આપણા ઉત્તપમ એકદમ ટેસ્ટી બને. આપણી પેસ્ટ એકદમ સરસથી તૈયાર થઈ ગઈ છે. આ રીતની પેસ્ટ સરસથી તૈયાર કરવાની છે. હવે આપણે એક વાસણ લેવાનું છે, તેમાં જે પેસ્ટ કરેલી હતી તેને એડ કરી દેવાની છે. હવે તેમાં આપણે 1 કપ સોજી એડ કરવાના છે. અહીંયા મેં ઝીણી સોજી લીધેલી છે અને 1/4 કપ બેસનનો લોટ લેવાનો છે. બેસન ઉમેરવાનું બિલકુલ ભૂલવાનું નથી અને સ્વાદ અનુસાર સોલ્ટ. હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. બેસન ઉમેરવાથી તેનું ટેક્સચર જળવાઈ રહે છે અને તેનો 100 ગણો સ્વાદ વધી જાય છે. આ રીતે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે. આપણું બેટર હજુ થોડું કડક છે, તો જે જારમાં આપણે પેસ્ટ બનાવેલી હતી તેમાં થોડું પાણી એડ કરીને પાછું આપણે મિક્સ કરી દઈશું, જેથી આપણું બેટર થોડું પતલું થઈ જાય. આ બેટર એકદમ પતલું પણ નથી કરવાનું અને એકદમ જાડું પણ નથી કરવાનું. જો તમે આ રીતે ક્યારેય પેસ્ટ ન બનાવી તો એકવાર જરૂરથી બનાવજો, તો તેનો સ્વાદ 100 ગણો વધી જાય છે. આ રીતે સરસથી તેને મિક્સ કરી દેવાનું છે. હવે આ બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપવાના છીએ. 10 મિનિટ રેસ્ટ એટલા માટે આપવાની છે જેથી આપણી સોજી એકદમ સરસથી ફૂલી જાય. આપણું બેટર એકદમ સરસથી તૈયાર થઈ ગયું છે, તો ત્યારબાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાના છીએ. તેલ એડ કરવાથી આપણા ઉત્તપમ એકદમ સોફ્ટ રહે છે, જેથી લાંબો સમય સુધી બાળકોના લંચ બોક્સમાં આપો તો પણ ઉત્તપમ એકદમ સ્પંચી અને એકદમ સોફ્ટ રહે છે. તેને એક જ ડાયરેક્શનમાં સારી રીતે ફેટી લેવાનું છે. ત્યારબાદ અહીંયા મેં સાદી પેન જ લીધેલી છે. જો તમારી પાસે નોનસ્ટિક હોય તો નોનસ્ટિક લઈ શકો છો. 2 થી 4 ટીપા તેલ લગાવીને આપણે એકદમ મીડિયમ ઉત્તપમ બનાવવાના છે. આ રીતે નાના નાના ઉત્તપમ તૈયાર કરવાના છીએ. હવે તેને એકદમ સરસથી પાથરી દેવાનું છે. ઉત્તપમ એકદમ પતલો પણ નહીં અને એકદમ જાડો પણ નહીં, એ રીતનો ઉત્તપમ તૈયાર કરવાનો છે. જો તેની સાઈડ પલટાવવા માટે ઉપર તેનો કલર પણ સરસ મજાનો ગ્રીન થઈ ગયો છે, તો હવે તેની હલકી આપણે સાઈડ પલટાવી દેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે. આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બંને સાઈડ સરસ મજાના શેકી લેવાના છે. આ ઉત્તપમને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો કે સવારના નાસ્તામાં પણ ખાઈ શકો છો, અથવા તો સાંજની હલકી ફૂલકી ભૂખમાં પણ આ ઉત્તપમ ખાઈ શકાય છે. આ રીતે બંને સાઈડ પ્રેસ કરતા જઈશું અને ઉત્તપમને સરસ મજાના શેકી લેવાના છે. એકદમ હેલ્ધી અને પૌષ્ટિક ઉત્તપમ આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. જો આ રીતે ઉત્તપમ તમે ક્યારેય ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવજો. ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે.